વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો ફ્રાન્સ કબૂતરબાજી કેસમાં મોટી કાર્યવાહી। સીઆઈડી ક્રાઇમે મહેસાણાના 2 એજન્ટોની કરી છે ધરપકડ। એજન્ટ પુષ્પક રાવલ, ફાલ્ગુની રાવલની ધરપકડ કરવામાં આવી। વિશ્વ પટેલ નામના યુવકને ગેરકાયદે યુએસ મોકલવા લીધા હતા રૂપિયા 55 લાખમાં ડીલ કરવામાં આવી હતી। 10 લાખ પડાવી પણ લીધા હતા। વિશ્વ પટેલને 3 મહિના પહેલા દુબઈ મોકલી રાખ્યો હતો। દુબઈથી અમેરિકા ન મોકલી છેતરપિંડી આચરવામાં આવી હતી। વિશ્વ ફ્રાન્સથી વિમાન પકડ્યા બાદ પરત આવ્યો હતો। તો સીઆઈડી ક્રાઇમે મહેસાણાના 2 એજન્ટની ધરપકડ કરી છે। દુબઈથી અમેરિકા ન મોકલી અને જે અરજદાર હતો તેની સાથે છેતરપિંડી કરી હતી। સંવાદદાતા નવીન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે નવીન, વિશ્વને દુબઈ મોકલી રાખ્યો હતો ને ત્યારબાદ અમેરિકા ન મોકલી છેતરપિંડી આચરવામાં આવી, શું વધારે માહિતી? જે આ કબૂતરબાજીનો જે મામલો હતો જેમાં 14 લોકો સામે ફરિયાદ થઈ હતી, આ જ કેસમાં આ જે વ્યક્તિ જે ભોગ બનનાર છે તેને 3 મહિના પહેલા દુબઈ મોકલી દેવામાં આવ્યા હતા। અને જ્યારે આ ટ્રીપ લોકો 66 લોકોની ટ્રીપ જે ગઈ છે અને ત્યારે આ વૈશ્વ પટેલને પણ અમેરિકા મોકલવાના હતા, પરંતુ જે દલાલો છે તે લોકો તેની પાસેથી 55 લાખમાં સોદો કર્યો, જેમાંથી 10 લાખ રૂપિયા પડાવી દીધા હોવાનું સામે આવતા બંનેની જે છે મહેસાણાની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આભાર। હરણી તળાવમાં બોટ દુર્ઘટના કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે ઝડપેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી। જોકે કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આરોપી 25 જાન્યુઆરીએ બપોરે 3.5 કલાક સુધી રિમાન્ડ પર રહેશે। પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। તો બીજી તરફ મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો, ભાગીદાર અને ડાયરેક્ટરની હજુ પણ શોધખોળ શરૂ છે। મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ પણ પોલીસ પકડથી દૂર છે। નામદાર કોર્ટે તમામ હકીકતોને ધ્યાને રાખીને, દલીલોને ધ્યાને રાખી અને 6 આરોપીઓમાં જે એક આરોપી શાંતિલાલ કરીને પોતે મેનેજર, 2 વ્યક્તિઓ બોટ ચલાવનાર, બોટને ચલાવનારને મદદ કરનાર અને 3 ભાગીદારો ને પોલીસે કબજે કરી પકડેલા છે। એ તમામના રિમાન્ડ 25 તારીખે બપોરે 3 વાગ્યા સુધીના નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। વડોદરાના તાંદલજામાં એસઓજીએ દરોડા પાડી એક મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે અને તેની સાથે 3 લાખથી વધુ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ પણ જપ્ત કરાયું છે। એસઓજીએ બાતમીને આધારે શહેરના સનફાર્મા રોડ પાછળ આવેલા અસફા એપાર્ટમેન્ટના એક મકાનમાં તપાસ હાથ ધરી હતી અને જ્યાંથી નિલોફર સલમાની નામની મહિલાની અટકાયત કરવામાં આવી હતી તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે। એસઓજીએ તપાસ હાલ અત્યારે હાથ ધરી અને મહિલા પાસેથી ડ્રગ્સ ક્યાંથી આવ્યું તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। સુરતના શેઢાવ ગામમાં હોમગાર્ડ જવાનની હત્યા। કિશન રાઠોડ નામના હોમગાર્ડ જવાનની હત્યા। બાઇક પર આવ્યા હતા 3 અજાણ્યા લોકો। લારી પર ઉભેલા હોમગાર્ડ જવાનને ચપ્પાના ઘા મારવામાં આવ્યા। કિશન રાઠોડ કડોદરા પોલીસ મથકે ફરજ બજાવતા હતા। હાલમાં આરોપીની શોધખોળ હાથ ધરાઈ। સમાચારમાં આગળ વાત કરવામાં આવે અમરેલીની, તો અમરેલીના સાવરકુંડલામાં સાધ્વી સાથે દુષ્કર્મનો પ્રયાસ। અમર ભારતી આશ્રમમાં સાધ્વી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો। ઘટનાની જાણ થતાં જ જિલ્લા એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે 6 ટીમ બનાવી સીસીટીવી ફૂટેજને આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે। આશ્રમના સાધ્વીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા। ઘણા વર્ષોથી ભક્તિભાવ અને સેવા પૂજા કરી રહ્યા છે। ગત રાત્રિના એક ઈસમ ત્યાં આવે છે અને એ ઈસમ માતાજીના રૂમમાં પ્રવેશ કરી અને જે ઘટનાની ચેષ્ટાઓ કરે છે એ અંગેની વિગતવારની ફરિયાદ લેવાની ચાલુ છે। અને એ ઘટના અંગે આજે મારા સુપરવિઝન નીચે અમે અત્યારે એલસીબી, એસઓજીની કુલ 6 ટીમો કાર્યરત કરી છે। જે વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે એ દેખાવ ઉપરથી જેટલી શક્યતાઓ રહે છે એ ટીમ અન્વયે કામગીરી ચાલુ છે। વાપીમાં એનઆરઆઈ મહિલા સાથે છેતરપિંડીની ઘટના સામે આવે છે। શહેરી અને રાતા વિસ્તારમાં મહિલાની વિડીલોપાર્જિત જમીન બારોબાર વેચી દેવામાં આવી હતી। મહિલાએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને જે આધારે
રાજેશ વસંત પરમાર નામના આરોપીએ પાવર ઓફ એટર્નીમાં છેડછાડ કરીને જમીન બારોબાર વેચી હોય તેવો મામલો સામે આવ્યો। 2 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી પોલીસે હાલ ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આરોપીએ આચરેલા વધુ કૌભાંડો પણ સામે આવે તેવી શક્યતા છે। મારી પાસે જમીન હતી અહીંયા વાપીમાં રાતામાં। એ રાજેશ પરમારે મને કહેલું કે હું તમને પૈસા આપીશ લડીને એના માટે, અને એને મારી ખોટી સાઇન કરી અને બધી પ્રોપર્ટી એણે લઈ લીધી છે। મંજુલાબેને ડુંગરા પોલીસ સ્ટેશનમાં રાજેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ આપેલી। ડુંગરા પોલીસે મંજુલાબેનની ફરિયાદ નોંધી અને રાજેશ પરમારને ધરપકડ કરેલી છે। હાલ રાજેશ પરમાર રિમાન્ડ ઉપર છે અને તપાસ ચાલુમાં છે। મંજુલાબેનની ફરિયાદ પ્રમાણે આશરે 2 કરોડ રૂપિયાની જમીન મંજુલાબેનની જે હતી એ રાજેશ પરમારે ખોટી પાવર ઓફ એટર્ની બનાવી અને અન્ય લોકોને વેચી મારેલ હતી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।